શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ આતિજણ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ 2025 ઉજવવામાં આવ્યો છે। કાર્યક્રમમાં પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષય પર સ્ટેજ પરફોર્મ કર્યું। બાળકોના અદ્ભુત પરફોર્મન્સ જોઈ ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા। વાર્ષિકોત્સવ 2025 અંતર્ગત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મોજે દરિયા મૂવીના સ્ટારકાસ્ટ આવ્યા હતા। સ્ટારકાસ્ટે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમજ મંદિરમાં ભગવાનના દર્શન કરી ફિલ્મની સફળતા માટે પણ પ્રાર્થના કરી હતી। बोलो तैयार थई जाजो गुजरातीओ, कारण के आप लोगों ने मोजे दरिया में मौज करावा माटे एक नवी गुजराती फिल्म जे छे 16 तारीखे रिलीज थवा जई रही छे, जेनु नाम छे मोजे दरियो। जी हाँ, कारण के आजना समय में लोको क्यांक ने क्यांक तनावग्रस्त छे, चिंताग्रस्त छे अने आ एक जोवालायक कॉमेडी फिल्म जे आपने रजू जे 16 तारीखे रिलीज थवा जई रही छे, जेनु नाम छे मोजे दरियो। माटे मोजे दरिया में मोजवा माणवा माटे गुजरातीओ तैयार थई जजो। हवे आपणे वात करीशुं अत्यारे आजे तमाम अभिनेताओ आपणी साथे जे उभा छे एमनी साथे वात करीशुं मोजे दरियाना फिल्म विषे। सर, आ मोजे दरिया फिल्म કેટલો સમય લાગ્યો? મોજે દરિયા અમે 18 કે 19 દિવસમાં બનાવી છે। બહુ અદ્ભુત ફિલ્મ છે, જેમ સરે કીધું કે બહુ જ મોજીલી ફિલ્મ છે, ધમાલ છે પિક્ચરમાં। ઉત્તરાયણ 2 દિવસ એન્જોય કરો અને થાક ઉતારવા આવો મોજે દરિયા જોવા આ શુક્રવારે। કેવી છે એક્સાઇટમેન્ટ? એક્સાઇટમેન્ટ તો બહુ જ જોરદાર છે, કારણ કે અમારા બધાનું પહેલું પિક્ચર આવે છે થિયેટરમાં અને અમે બહુ જ ઉત્સાહિત છે તમારા લોકો માટે કે તમે લોકો આવું પિક્ચર જુઓ ને તમે લોકો પણ મોજ કરો મોજે દરિયા જોઈને। કેવો રહ્યો અનુભવ આ મોજે દરિયા પિક્ચર? બહુ જ સરસ, અને આજે અમે અહીંયા આવ્યા છે, બહુ જ સરસ। અહીંયા બધું જ મેનેજમેન્ટ છે, આટલા બધા છોકરાઓ છે, એટલા ખુશ છે, એ પણ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છે। અમે પણ સ્ટેજથી શરૂઆત કરી હતી, બહુ જ સારું લાગ્યું એમને જોઈને પણ, અને ઉમ્મીદ છે એ પણ અમારી જેમ એક દિવસ સ્ક્રીન પર આવે અને મોજે દરિયા જેવી બહુ જ ફિલ્મો બને। હવે આપણે બીજા અભિનેતા સાથે વાત કરીશું બેન। ના, જે એમના ચહેરા પર જે એક્સપ્રેશન લાગી રહ્યા છે એ ખૂબ સારા એક્સપ્રેશન છે કે આ મોજે દરિયામાં વધારે મોજ તો આ અભિનેતાને જ પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે। અને મેડમ, આ ફિલ્મની ખાસિયત શું છે? આ ફિલ્મની ખાસિયત એ છે કે એકદમ કોમેડી ફિલ્મ છે અને તમે ફેમિલી સાથે જઈ શકો છો જોવા, અને તમને 2 કલાક કઈ નીકળી ગયા ખબર જ નહીં પડે। તો પ્લીઝ આવજો અને આ મૂવી જોજો અને ફેમિલી સાથે ખૂબ એન્જોય કરજો 2 કલાક। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક ક્રાંતિ આવી છે, એનું કારણ એ જ છે કારણ કે ગુજરાતી ફિલ્મ જે આપણે પરિવાર સાથે એક સાથે બેસીને જોઈ શકીએ તેવી ફિલ્મ હોય છે। માટે દેશ વિદેશના પડદા ઉપર ગુજરાતી ફિલ્મ હવે ખૂબ ધમધમી રહી છે। આપણે બેન સાથે વાત કરીશું। ખરેખર તમારી સ્માઇલ બહુ સારી છે, કેવો રહ્યો અનુભવ? ખૂબ સરસ રહ્યો અનુભવ, અને હું એ જ કહીશ કે અમારી ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે, બધાને ખૂબ મજા પડશે। ઉત્તરાયણનો થાક ઉતારો, પછી આવો મોજે દરિયા જોવા થિયેટર।